નમસ્કાર. સ્વરોજગારલક્ષી લોન યોજના 2024 ધંધા વાહનો માટે લોન મળશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે આ વિડીયોમાં સંપૂર્ણ જણાવીએ છીએ. સ્વરોજગારલક્ષી લોન યોજના રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના બિન અનામત વર્ગના બેરોજગાર લોકોને નાના વાહનો, મોટા લોડિંગ વાહનો અને નાના ધંધા માટે લોન આપીને તેમને સ્વરોજગાર મેળવવામાં મદદ કરવાનો છે. સ્વરોજગારલક્ષી લોન યોજના 2024 ધંધા વાહનો માટે લોન મળશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે જણાવીએ છીએ. સ્વરોજગારલક્ષી લોન યોજનાનો હેતુ રાજ્યના બેરોજગાર લોકોને નાના વાહન, મોટા વાહન અને નાના ધંધા માટે લોન આપીને પોતાના વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવાનો છે. સ્વરોજગારલક્ષી લોન યોજનાના લાભાર્થીઓ ગુજરાતના વતની હોવા જોઈએ, બિન અનામત વર્ગના હોવા જોઈએ, 18 થી 50 વર્ષની વચ્ચેના ઉંમર હોવી જોઈએ, 4 વ્હીલર અને હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. નાના ધંધા માટેની લોન. જો તમે પણ સ્વરોજગારલક્ષી યોજનાથી ધંધો કરવા માંગો છો તો તમને નાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર જેવી નવી દુકાન બનાવવા માટે તમને લોન આપવામાં આવશે, જેથી કરીને તમે તમારા ધંધામાં સારી પ્રગતિ કરી શકો. અને આ બનાવવા માટે તમને 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. મોટા લોડિંગ વાહનો માટે લોન. સ્વરોજગારલક્ષી લોન યોજનામાં બિન અનામત વર્ગના લોકોને તેમના રોજગાર ધંધો ચાલુ કરવો છે તે માટે ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલ્સ, ફૂડ કોર્ટ ધંધો કરવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. જે તમને પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેની માહિતી કેવી રીતે કરવી એ નીચે આપેલી છે, જેના પરથી તમને વધુ માહિતી મેળવી શકો છો. સ્વરોજગારલક્ષી લોન યોજના નાના વાહનો માટે. જો તમે પણ સ્વરોજગારલક્ષી લોન યોજના લેવા માંગો છો તો તમને નાના વાહન ખરીદવા માટે, જેમ કે રિક્ષા લોડિંગ, રિક્ષા, મારુતિ ઇકો, જીપ, ટેક્સી જેવા વાહનો ખરીદવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. ગૂગલ પર જઈને આદિજાતિ નિગમ ગુજરાત ટાઈપ કરવાનું રહેશે, જેમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાતની અધિકૃત વેબસાઇટ ખુલશે. હવે તમને હોમ પેજ ઉપર એપ્લાય ફોર લોન નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. બટન પર ક્લિક કર્યા બાદ ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નામનું નવું પેજ ખુલશે, જેમાં ગુજરાતના આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાના નામ આવશે, જેમ કે વિદેશ અભ્યાસ, પાયલોટી ટ્રેનિંગ, સ્વરોજગારી, દરિયાઈ માછીમારો માટે પગ બાંધવાની યોજના, પોલ્ટ્રી ફાર્મ, તબેલા. જેમાં સ્વરોજગારની પર ક્લિક કરવાનું, જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ લોન એપ્લાય કરતા હશો તો સાઇન અપ પર ક્લિક કરવાનું રહેશે. પ્રક્રિયાને લગતી સમસ્યાના અંગે ક્યાં સંપર્ક કરવો? તો કાર્યપાલક નિયામક શ્રી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુંડા ભવન, સેક્ટર 10A, ગાંધીનગર. ફોન નંબર છે 91 79 23 25 64 86.